આજે આનંદ મારે અતિરે ઘણો. લૌકિકમાં આનંદ અતિ ઘણો ક્યારે થાય ખબર છે મારા વાલા? પેલા અલૌકિક પ્રસંગ કરીએ તો કોકિલાબેનને ત્યાં આવો રૂડો ઠાકોરજીએ પ્રસંગ આપ્યો છે, પણ પેલા અલૌકિક પ્રસંગ કરવાનો એમને મનોરથ થયો. એનું કારણ વલ્લભની કૃપા, આપણા ઘરે બિરાજતા આપણા ઠાકોરજીની કૃપા. પ્રસંગો તો ઘણાય કરે છે, પાર્ટી પ્લોટોય રાખે, પાર્ટી વાળાને બોલાવે, પણ જ્યારે પેલા વલ્લભને બોલાવીએ ને તો વલ્લભ થકી પડે સર્વ. બોલો તો ખરા કે ભૂખ ભૂખ લાગી છે? વલ્લભ થકી પડે સર્વ. પેલા વલ્લભ આવી જાય ને પછી મારે ને તમારે કઈ જોવાનું નથી રહેતું. કોકિલાબેને મને ઓળખાણ આપી, આ મારા બે દીકરાની વહુ ને આ મારી દીકરી ને. પછી એમ કે અમારે બધું મોટું બહુ જ. મેં તો જેના નસીબ સારા હોય ને એને બોળું કુટુંબ હોય, બાકી તો બે જણા હોય ને તો ગામને બોલાવવું પડે. ખરી ખોટી વાત મારા વાલા? અમારે કાઠિયાવાડમાં એક કહેવત છે, ઘરનું પેડું અને કોને તેડું. ઘરના જેટલા બધા હોય ને કે પછી બીજા બહારના આવે તો વેલ એન્ડ ગુડ, અધરવાઇઝ મારું કુટુંબ જ પ્રભુએ મને એવું મોટું આપ્યું છે. અને મારા કુટુંબના પેલા સભ્ય કોણ છે? મારા ઠાકોરજી. જ્યારથી નક્કી થાય ને ત્યારથી ઠાકોરજી રોજ જે વ્રજમાં પધારે એટલે ગોપીઓ પૂછે, વાહ તારા ઘરે તો પ્રસંગ આવ્યો એમ, તારા ઘરે આટલો બધો આનંદ છે એમ? એટલે ઠાકોરજી કે હા, જ્યારથી હું આ ઘરમાં પધાર્યો ને ત્યારે આવા રૂડા પ્રસંગની રાહ જોતો હતો, અને હવે આ પ્રસંગ આવ્યો તો સગા આ રહ્યા બધા, પણ ગમે એટલા ડોલરનો ચેક હોય ને, $1000 ચેક છે, એમાં સગા મારા વાલા છે, પણ જ્યાં સુધી મારા વલ્લભીય ન હોય ને ત્યાં સુધી એ ચેકની કોઈ કિંમત. ખરું ખોટું? તો જે પ્યોર પુષ્ટિ માર્ગીય હોય ને એ ઘરે પ્રસંગ હોય ત્યારે સંભળાય છે બધાને, ત્યારે પેલા વલ્લભને બોલાવે, વિઠ્ઠલને બોલાવે. તો એવું એક લગ્નનું ગીત ગાય અને પછી આપણે સત્સંગ ચાલુ કરીએ. લગ્નનું પેલું ગીત ગાય એટલે માહોલ બની જાય કે આ સત્સંગ શેના માટે છે. આ બધા લીલી પીળી ચુંદડી પહેરીને કેમ આવ્યા છે? આજે હું ઓલી બાંધણી કાઢી ને એટલે આરાધ્ય અંદર આવ્યો, તમે લગ્નમાં જાઓ છો ને? મેં તો ધીમેકથી કે મારે આવવાનું જ. મેં કીધું તું પ્રસંગ કે તો તારે આવવાનું જ. પછી એને તો ટ્યુશન હતું, પણ આટલા બધાના ઘરે સવારથી આપણે કીધું હશે કે મારે આજે લગ્નના પાઠમાં જવાનું છે. ખરું કે ખોટું મારા વાલા? તો આટલા બધા જણા દીકરી માટે, જમાઈ માટે અંદરથી સારી શુભેચ્છા, અંદરથી સારી ભાવના, અંદરથી સારા વિચારો આપે. તો એક લગ્નનું ગીત ગાય અને પછી આપણે સત્સંગ ચાલુ કરીએ. દૂર બેન્ડ વાગે લગ્ન ને કાજે, કહો મારા બેની રે, આજે આનંદ શેનો છે. મારી એકલીનો અવાજ હારો છે આના કરતા. દીકરી નામ શું છે?
અને જમાઈનો દાદી આવ્યા સાથે દાદાને લાવ્યા દાદી આવ્યા સાથે દાદાને લાવ્યા મંગળિયા ગવડાવ્યા રે આજે આનંદ એનો છે મંગળિયા ગવડાવ્યા રે આજે આનંદ એનો છે દૂર બેન્ડ વાગે લગ્ન ને કાજે કહો મારા હિના બેન રે આજે આનંદ શેનો છે દૂર બેન્ડ વાગે આ કેમ આવો અવાજ છે બધાયનો આમ જરાક કહો મારા વૈના બેન આજે આનંદ શેનો છે કાકી આવ્યા સાથે કાકાને લાવ્યા કાકી આવ્યા સાથે કાકાને લાવ્યા જાન વધાવશે રે આજે આનંદ એનો છે જાનવરાવશે રે આજે આનંદ એનો છે દૂર બેન્ડ વાગે લગ્ન ને કાજે કહો મારા ધ્રુજ માય રે આજે આનંદ શેનો છે દૂર બેન્ડ વાગે લગ્ન ને કાજે કહો મારા ધ્રુજમાઈ રે આજે આનંદ શેનો છે ફઈબા આવ્યા સાથે ફુવાને લાવ્યા ફઈ આવ્યા સાથે ભુવાને લાવ્યા જમાઈને પોખાવશે રે આજે આનંદ એનો છે જમાઈને પોકાવશે રે આજે આનંદ એનો છે દૂર બેન્ડ વાગે લગ્ન ને કાજે કહો મારા કોકિલા બેન રે આજે આનંદ શેનો છે દૂર બેન્ડ વાગે લગ્ન ને કાજે કહો મારા કોકિલા બેન રે આજે આનંદ શેનો છે વલ્લભ પધાર્યા સાથે વલ્લભીઓને લાવ્યા સાથે લાવ્યા હસ્તમેળાપ કરાવશે રે આજે આનંદ એનો છે હસ્તમેળાપ કરાવશે આજે આનંદ એનો છે દૂર બેન્ડ વાગે લગ્ન ને કાજે કહો મારા વીરા રે આજે આનંદ શેનો છે દૂર બેન્ડ વાગે લગ્ન ને કાજે કહો મારા વીરા રે આજે આનંદ શેનો છે બેનીને વળાવશે હરખે હયું હરખાશે બેની જોઈ હરખાશે રે આજે આનંદ એનો છે દૂર બેન્ડ વાગે લગ્ન ને કાજે કહો મારા હિના બેન રે આજે આનંદ શેનો છે આજે આનંદનો પ્રસંગ ઉત્સવનો મર્યાદા માર્ગમાં એમ કે પેલા ગણપતિજીને પધરાવી દઈએ ને એટલે વિઘ્ન ના આવે. પુષ્ટિ માર્ગમાં પેલા મારો વલ્લભ પધારે, મારા મહારાણીમાના ગીત ગવાય, મારા વૈષ્ણવો હરખેથી ને હિલોળે ચડે અને સગાવાલા આવી અને વધાઈ આપે ને તો આ પ્રસંગ રૂડો એવો સોહાય કે દીકરી હિના અને જમાઈ ધ્રુવ
અને એના મમ્મી આ બેઠા જુઓ, દીકરાના લગ્ન એટલે કેવા હરખાય છે, એમનો મુખારવેન જુઓ. તો આજે બધાને આનંદનો વિષય. દીકરીનો જન્મ ક્યારે થાય? એક શાસ્ત્રીજીએ સરસ કહ્યું હતું કે તમે પૂર્વ જન્મમાં ખૂબ પુણ્ય કર્યા હોય અને ભગવાન પ્રસન્ન થાય કે લૌકિક તો બધુંય તને આપું, ગાડી વાડી વજીફા બંગલો, પણ હજી કાંઈક વિશેષ આપું જ તને. તો કે શું આપું બોલ? પ્રભુ મને મારા હિતની ખબર નથી પડતી કે શું મગાય, અને પુષ્ટિ માર્ગમાં તો માગવાનું હોય જ નહીં. આપ મને કાંઈક એવું આપો ને કે દુનિયામાં મારું આવવું સફળ થઈ જાય, લૌકિક રીતે. અલૌકિક તો આપ વલ્લભ પધરાવી દે ઠાકોરજી એટલે આપણું સફળ જ છે. ત્યારે ઠાકોરજીએ કીધું તને દીકરી આપી દઉં. તો દીકરી તો નસીબ હોય ને એના ઘરે આવે. દીકરી આવે ને એટલે બા તો માં બની જાય 9 મહિનાના પ્રસવ પછી, પણ બાપ ક્યારે માં બને ખબર તમને? દીકરી આવે ત્યારથી ને એને હલાવીને ફૂલાવીને એને મોટી કરવી, એને લાડ લડાવવા, એના બધા મનોરથ પૂરા કરવા, એ કેમ કરવું. ઘરમાં ભાઈ બેન ઝઘડે ને એટલે પછી સેજ મોટી થાય એટલે શું કે ખબર છે? માં બેન તો હમણાં વહી જશે. બેનને આવું ન કરાય. બેન હમણાં વહી જશે કરીએ ને ત્યાં બેનને જવાનો સમય આવે અને માં ચાના ખોડે કે હવે આપણી દીકરી મોટી થઈ જો, હવે એનું શોધવું પડશે. ત્યારે બાપ શું કે? ના ભાઈ ના, હજી તો નાની છે. બાપને દીકરી ક્યારેય મોટી થતી નથી, પણ રાજાથી રંક સુધી મારી ને તમારી બધાની દીકરી સાસરે મોકલવી જ પડે. આ સનાતન સત્ય છે. તો જ્યારે વિવાહ થઈ જાય, જાન આવી જાય, બધી વ્યવસ્થા થઈ જાય, બધાય વખાણ કરે કે હા હા વિવાહે બહુ સારું કર્યું. બાપ દીકરીના મોઢા સામું જોઈને એટલો રાજી થાય કે મારી દીકરી ખુશ છે. પછી જ્યારે વળાવે ને ત્યારે કે બેટા તારો કોઈ મનોરથ બાકી રહ્યો છે? ત્યારે દીકરી છે ને 2 હાથના કંકુના પંજા મારીને જાય, થાપા મારી જાય. પપ્પા આ થાપા મારીને હું કહું છું કે હવે આ ઘર મારા માટે પારકું થઈ ગયું. હવે હું જ્યાં ઘરે જાઉં છું એ મારું ઘર થયું. અને એ દીકરીને વળાવીને બાપ મંડપ આવે ને ઢગલો થઈ જાય. એ ઢગલો થઈ જાય ને ત્યારે એને પ્રસવ પીડા જેવી વેદના થાય અને ત્યારે બાપ માં બની જાય. પણ છતાંય સનાતન સત્ય છે કે દીકરીને આપણે વળાવવી જ પડે છે. તો હવે થોડી રાધા કૃષ્ણની વાતો કરીએ, કારણ કે પ્રેમની વાતો કરતા હોઈએ ને તો રાધા કૃષ્ણ વિના અધૂરી. પ્રેમ શીખવાડ્યો કોણે? પ્રેમ મહેસૂસ કોણે કરાવ્યો? વોટ ધ મીનિંગ ઓફ લવ? આપણને કોણે ફીલ કરાવ્યો મારા વાલા? રાધા અને કૃષ્ણએ. અને એનો એક નાનો પ્રસંગ કે પ્રેમ કેવો હોય. હજી આપણી પેઢી સુધી આ બધું જળવાઈ રહ્યું છે. જળવાઈ રહ્યું છે એનું પ્રમાણ છે કે પેલા અહીંયા બધા વૈષ્ણવને ઇન્વાઇટ કર્યા, બોલાવ્યા. તો એકવાર ઠાકોરજી શિયાળો હતો, શીત ઋતુ હતી, એટલી બધી ઠંડી. અને એમાં વ્રજમાં તો તમે જાણો છો કે આજે તમે વ્રજમાં જાઓ તો એટલી જ ઠંડી પડે છે જેટલી સારસ્વત કલ્પમાં પડતી હતી.
તો એટલી ઠંડી કે યશોદામાએ કહ્યું, લાલા आज यमुना किनारे मत जाइयो, आज स्नान में घर में ही कराऊंगी। ठाकुर जी ने ना गम्यो, यमुना जी नो प्रेम, गोपियों नो स्नेह, वृक्षों ना प्रेम नी वर्षा, गायो बछड़ा सहित नु ठाकुर जी ना मुखारविंद नु निहाळवुं, त्रिविध वायु संचरे, ललित व्रज देश गिरिराज राजे। तो मैं यहाँ नहीं जाऊंगो। અને જેવામાં ખીરકમાં ગાયોના દૂધ દોવા પધાર્યા, ઠાકોરજીએ જોયું માં દૂધ દોવા ગયા છે, રોહિણીજી રસોડામાં સામગ્રી સિદ્ધ કરે છે, દાવ ભયા તો વેલા જાગીને નંદ બાવાની સાથે ગયા છે, ખબર નથી ક્યાં ગયા છે। ધીમેકથી ડેલી ખોલી અને યમુનાજીના કિનારે આવી અને યમુનાજીમાં કૂદકો માર્યો। ઠંડુ જળ, શીત ઋતુ, અને ઠાકોરજીને સાંજે એટલો તાવ આવ્યો, માં એકદમ વિહવળ થઈ ગયા। માને એમ થયું કે હું શું કરું? વૈદને બોલાવ્યા, ગાયની પૂંછ ફેરવી। ઠાકોરજી ન બોલે હું કે ન બોલે છું। વૈદે કીધું આમાં મને કાંઈ ખબર નથી પડતી। ગાયની પૂંછ ફેરવી તો ગાયે એમ સામું જોઈ રહે। ત્યારે એક આહિરાણી આવ્યા, એણે કીધું યશોદા तेरे लल्ला को तो बहुत बुखार है, अब क्या करेगी? યશોદાજી કે કોઈ દેવ છે એવા જેને હું કહું કે મને તાવ આવી જાય અને મારા લાલાને સારું થઈ જાય? આ માં બનીને આવ પ્રભુ, તારા ખોળે મારે રડવું છે, થયા એકઠા ખૂબ આંસુ, તારી પાસે રમવું છે। ત્યારે એણે કીધું હું તને એક રસ્તો બતાવું, પણ તું કરી શકીશ? યશોદાજી કે તમે જેમ કહો એમ હું કરવા તૈયાર છું, પણ મારા લાલાને સારું થઈ જાય। આ માઇકની જરૂર એવું નથી લાગતું, સંભળાય છે ને મારો અવાજ બધા? હા, ત્યારે જો યશોદા અહીંયા કાનમાં કહો, बरसाना वाली है ना वो राधा, हेलो हेलो, હવે સંભળાયું ને બધા? बरसाने वाली है ना वो वृषभान की लली, वो कीर्ति जी की छोरी, वो रूपाली रूपाली राधा, वहां का कोई वस्त्र लेके तू आ जाए ने और वो लल्ला को तू उड़ा दे तो तेरे लल्ला का बुखार 1 सेकंड में निकल जाए। ત્યારે યશોદાજીએ કહ્યું, રોહિણી બેના તમે અહીંયા લાલા પાસે બિરાજો, હું દોડતી બરસાના જાઉં છું અને કીર્તિજીને વિનંતી કરું કે રાધાજીનું કોઈ જૂનું વસ્ત્ર એક આપી દે તો મેરે લલ્લા કો બુખાર ઉતર જાય। જશોદાજી દોડતા દોડતા બરસાના પધાર્યા। જેવા રાજમહેલમાં ચરણ ધર્યા તરત દાસ દાસીએ કહ્યું, कीर्ति मैया, कीर्ति मैया, वो नटखट श्याम की मैया आई है, वो दर दर पे मक्खन की चोरी करता है ना, वो औरों के साथ घूमता है ना। રાધાજી સાંભળી ગયા।
રાધાજી કે ઓ યશોદા મૈયા આવ્યા છે. રાધાજી બારણાની ઓથમાં ઊભા રહી અને જોતા હતા કે શાના માટે આવ્યા છે. કીર્તિજય કરે બેના આવો આવો આવો. બિરાજો, બિરાજવાનો સમય નથી. બેન, હું તારી પાસે એક વસ્તુની માગણી કરવા આવી, તું આપી શકીશ? અરે, તમારા અને અમારા સંબંધો તો વર્ષોથી છે. શું તમારી સેવા કરી શકું? ત્યારે યશોદાએ કહ્યું, मेरे लल्ला को इतना बुखार आयो है, इतनी बुखार आयो है, तो हमारी वो मेहरानी ने बोला कि राधा थोड़ी लल्ला से बड़ी है और कोई ऐसी छोरी हो जिसका रूप इतना लावण्यमय हो, जिसके रूप कोई किसी के समान ना हो, दुनिया में ऐसी कोई हो ही नहीं, वो ब्रह्मा की सृष्टि की नहीं हो, बाकी कोई चीज या वस्त्र मिल जाए और लल्ला को उड़ा दो तो बुखार निकल जाए. कीर्तिजी કે અરે એમાં શું મૂંઝાવા જેવું છે? હવે ચૂંદડી તો દેવાય નહીં, ચણિયા ચોળી ના દેવાય, બીજું કઈ ન દેવાય. કીર્તિજીએ વૃષભાનજીને પૂછ્યું, રાધે કે બાબુ क्या दूं मैं? ત્યારે રાધાજીએ કહ્યું, માં मैं बताऊं? हाँ हाँ बता बता. मेरी कारी कामरी है ना, समझा के नहीं बताए? मेरी कारी कामरी है ना, वो यशोदा मैया को दे दो. કાળી કામડી યશોદા મૈયાની ગોદમાં દીધી. ત્યારે કીર્તિજી અને વૃષભાનજીની હાજરીમાં રાધાજીએ પૂછ્યું, બાબા ये काली कामरी कैसे उड़ाई जाती, कैसे अंग पे लिपटाई जाती, वो यशोदा मैया को नहीं मालूम. मैं गोकुल होके आऊं? ये तो प्रेम की बात वो तो बंदगी तेरे बस की नहीं है. પ્રેમને કોઈ સીમાડા નડતા જ નથી. હવે બધાની હાજરીમાં પૂછ્યું. આપણા છોકરાઓ હોશિયાર હોય, મહેમાન આવ્યો હોય ને ત્યારે આપણે પૂછે, મોબાઈલ લઉં? ખરું ખોટું મારવાલા? અને બધાની હાજરીમાં આપણે આંખ કાઢીએ એટલે બા મને સારી રીતે આ પાડો ને, કેમ આંખ કાઢો છો? એટલે આપણે ઓર ભોંઠા પડીએ. એટલે આ તો પહેલાથી ચાલ્યું આવે છે. આપણો માર્ગ આનંદનો છે. આપણે બધા ઉદાસ રહીને સત્સંગ સાંભળીએ ને તો વલ્લભ ક્યારે રે, આ બધાના ચહેરા હસતા હોય તો જે આનંદ આવે ને, ઊંઘી જાવ એનો વાંધો નહીં, પણ ઉદાસ ન થતા. કારણ કે આ વાતાવરણ આવું સરસ છે, ઠંડી નથી, ગરમી નથી. આજે કોકિલાબેનને કેટલા પ્રેમથી આ મનોરથ કર્યો હશે. નહીં તો 2 દિવસથી તો એટલી ઠંડી પડે છે કે હું તો સાલે લઈ આવીને સ્વેટરે લઈ આવીશું. પણ અહીંયા આવ્યા, વાતાવરણ સરસ છે. તો રસ્તામાં જવાનું હતું એટલે કીર્તિજીએ કહ્યું, રાધે यूं ही जाएगी क्या? એ છાબ લેકે જા. છાબ એટલે પહેલાના જમાનામાં આપણે કોઈના ઘરે જાય ને તો અમારે કાઠિયાવાડમાં તો આજની તારીખમાં રિવાજ કે છોકરાઓ માટે કંઈક લઈ જઈએ. તમારે બધામાં ખરો? તો મારા વાલા રાધાજીને મીઠાઈની છાબ આપી. જશોદાજી આગળ આગળ દોડતા ચાલે. ત્યારે રાધાજીએ કહ્યું, માં તમે આરામથી નિરાંતે આવો, તમારી ઉંમર છે, તમે થાકી જાશો. હું દોડતી જાઉં છું. દોડતી જાઉં તો એકલા ત્યાં જવાય ને, એકલા મળાય ને મારા વાલા.
કારણ કે પ્રેમ તો રાધા કૃષ્ણ પાસેથી શીખવાનો છે. રાધાજી કેવા દોડ્યા, યશોદાજી હજી અડધે પણ નહીં પહોંચ્યા હોય, રાધાજી આવ્યા. રોહિણી માએ જોયું કે ઠાકોરજી તો પોઢી ગયા છે, તો એ ઊભા થઈને કામ કરવા ગયા. રાધાજી પાછળથી આવ્યા, ઠાકોરજીને કાળી કામડી ઓઢાડી, ઠાકોરજીએ નેત્ર ખોલ્યા. રાધે, આ બુખાર, આ તાવ જે બધાને આવે છે એવો નહોતો. જો આટલી ઉંમરે બધાને શું આવે છે ને, એ તો પ્રેમ કી બાત હે ઉધો. કરી વાત ને. જો આ મારા વેવાણે હસે છે. હવે વેવાય જુએ કેવા રાજી થાય. અને આ બે ભાભી જુઓ, અને ઓલી ફઈ તો એવી હરખાય છે. આવા પ્રસંગમાં અમારા કાઠિયાવાડમાં તો જો ભાઈ ખૂબ હસવાનું બોલવાનું હોય. ખોટું ન લાગે ને કોઈને? તો મારા વાલા, તારા વિરહનો બુખાર હતો રાધે, તારા વિરહનો આ તાવ હતો. રાધાજીએ કીધું હવે તો કે કાળી કામડી પ્રસાદી ન થાય ત્યાં સુધી હું ઓઢું. राधे तेरे चरणों की धूल जो मिल जाए, श्यामा तेरे चरणों की धूल जो मिल जाए. एक बार ઠાકોરજી કે બસ, તો કે પ્રસાદી કરી દો. राधाजी ओढ़वा गया तो खींची ली थी ठाकुर जी. यूं थोड़ी प्रसादी होती है राधे. राधाजी ने खींची ने सैया मंदिर में बेसाड्या. तमे अत्यारे सैया मंदिर ना चित्रजी जुओ ने मंदिरों में तो बे एक रजाई में होय छे. कर्या दर्शन कोई? हवे जाओ तो करजो. एक रजाई में बे बैठा અને પ્રસાદી થઈ ગઈ કાળી કામડી. અને ઠાકોરજીએ ત્યારથી કાળી કામડી ક્યારેય પોતાના અંગ ઉપરથી વળી કરી નથી. એનો દાખલો હજી કામડીની વાત આગળ. સવારે ઠાકોરજી ગાયો ચરવા જતા હતા. ગોવાળિયાઓએ પૂછ્યું, કાના કઈ બાજુ જવું છે? ઠાકોરજી એવું ન કીધું તાલવન, મધુવન, બહુલાવન, કુમુદવન, વૃંદાવન, બચવન, ભાંડીરવન, બિહારીવન, કોકિલાવન, ભદ્રવન, બેલવન, માઠવન, ગૈરવન, કુંજ, નિકુંજ, કામવન, ભોજન થાળી, ચરણ પાડી, છપ્પન કટોરા. ના, ઠાકોરજીએ જવાબ સરસ આપ્યો. ગૈયા જો તરફ જાય વા તરફ હમ જાયેંગે. કેવી ગાયો વાલી? જે બાજુ ગાયો જાય એ બાજુ મારે ગાયો ચરાવવા જવું છે. હવે એવા દોડ્યા ઠાકોરજી. રસ્તામાં કામડી પડી ગઈ. અડધે પહોંચ્યા, જોયું તો કામડી નહીં. કામડી નહીં. ઠાકોરજી આમ ચારે બાજુ જુએ, આજુબાજુ જોયું. થોડે સુધી પાછા ગયા તોય કામડી ન મળી. ત્યારે મધુમંગલ, શ્રીધામમાં તોક્ષકો બધાને બોલાવીને પૂછ્યું, અરે તુને ક્યાં મેરી કાલી કામડી દેખી ક્યાં? સખાઓ કે ઈ કે ક્યાં છે, મને કે ને જલ્દી. ઈ કે ગાય ચાવી ગઈ અને ચાવતા અમે જોઈ. ઠાકોરજી વિહવળ થઈ ગયા. ત્યાં ગોપી જળ ભરીને આવતી હતી. ગોપી કે ના રે ના, ગાય ચાવી નથી ગઈ. હે ગોપી તુને દેખી ક્યાં? એ કે યમુનાજીમાં વહી ગઈ. ઠાકોરજીની જે વિહવળતા હતી, કાળી કામડી માટે જે પોઝેસિવ હતા, કારણ આપી હતી કોણે? ઠીક, બધા સાંભળો છો, મને એમ કે થોડા સુઈ ગયા છે. ઠાકોરજી કે
यमुना जी में चली गई क्या? हाँ, हमने देखी। तूने गोपी मेरी कामड़ी ले ली क्यों नहीं? એ કે યમુનાજીનો પ્રવાહ એટલો બધો હતો, અમે લેવા જઈએ તો અમારો હાથ ખેંચાય તો અમે અંદર ડૂબી જઈએ. ઠાકોરજી અડધેથી પાછા આવ્યા. માં ઘરનું બધું કામ કરતા હતા. ત્યારે अरे लला क्यों यूं वापिस आया? कहाँ भयो? किसी ने कुछ कहा क्या? ત્યારે એક મિનિટ દેખો આ લોકોને માએ પૂછ્યું. ઠાકોરજી આંખમાં આંસુ સાથે રોવા માંડ્યા. મૈયા મેરી કારી કામર ખો ગઈ. સુરદાસીનું કીર્તન આવે છે, બધા ગાવ છો કે નહીં? ઠાકોરજી બિરાજતા હોય એને થોડીક ખબર હોય. ત્યારે માએ કીધું કાવ કાવ ભયો લાલા, માં મેરી કારી કામર ખો ગઈ. માં કે સવારે અહીંયા જ ભૂલી ગયો છે. અને જે ઠાકોરજી કૂદીને માની ગોદમાં બેસી ગયા, માં કે આજ તો આછો ભયો, આજે સારું થયું. માં શું સારું થયું? તું કારી કામર ભૂલી ગયો ને તો ગાયો ચરાવવા આખો દિવસ વનમાં રેસ અને રાત સાંજ સુધી હું તારી રાહ જોઉં છું. આજે તો તું હવે આખો દિવસ મારી પાસે. વાત્સલ્ય ભાવ, માની મમતા, માનો પ્રેમ. તો આ બધી લીલા રાધા કૃષ્ણની. હજી એક સરસ નાની વાત કરું, કારણ કે લગ્ન હોય ને ત્યાં પ્રેમની વાતો કરાય, ઉપદેશની ન કરાય. નહીતર બધા ક્યાં ના ક્યાંય મગજ દોડી જાય. એક તો સરસ કપડાં પહેરીને આવ્યા હોય, તૈયાર થઈને આવ્યા હોય, અને એમાં ઉપદેશની વાત સાંભળવી ગમે. સત્સંગ છે જ એટલા માટે. શ્યામ તુઝે મિલને કા सत्संग ही बहाना है, श्याम तुझे मिलने का. હવે બરાબર. फूलों में ढूंढा तुझे कलियों में पाया, फूलों में ढूंढा तुझे कलियों में पाया, गुंजा की माला में मेरे श्याम का बसेरा है. गुंजा की माला में मेरे श्याम का बसेरा है. श्याम तुझसे मिलने का सत्संग ही बहाना है. श्याम तुझे मिलने का सत्संग ही बहाना है. सूरज में ढूंढा तुझे चंदा में पाया, सूरज में ढूंढा तुझे चंदा में पाया, तारों की झिलमिल में मेरे श्याम का बसेरा है. तारों की झिलमिल में मेरे श्याम का बसेरा है. श्याम तुझसे मिलने का सत्संग ही बहाना है. श्याम तुझे मिलने का सत्संग ही बहाना है. गंगा में ढूंढा तुझे यमुना में पाया, गंगा में ढूंढा तुझे यमुना में पाया, सागर की लहरों में मेरे श्याम का बसेरा है. सागर की लहरों में मेरे श्याम का बसेरा है. श्याम तुझे मिलने का सत्संग ही बहाना है. श्याम तुझे मिलने का सत्संग ही बहाना है.
तीर्थों में ढूंढा तुझे वल्लभ में पाया, तीर्थों में ढूंढा तुझे वल्लभ में पाया। मेरे वैष्णवों के हृदय में मेरे श्याम का बसेरा है। मेरे वैष्णव के हृदय में मेरे श्याम का बसेरा है। श्याम तुझसे मिलने का सत्संग ही बहाना है। श्याम तुझे मिलने का सत्संग ही बहाना है। નારદજી એકવાર પૂછ્યું, પ્રભુ આપનું એક ચોક્કસ એડ્રેસ મને આપો, ચોક્કસ સરનામું આપો કે આપ ક્યાં મળો? હિમાલયમાં? ઠાકોરજી કે ના. નદીઓમાં? ના. સ્વર્ગમાં? ના. તો કોને પ્રભુ? કારણ કે હરિ તારા છે હજાર નામ, કએ નામે લખવે કંકોતરી, રોજ રોજ બદલે મુકામ, કએ નામે લખવે કંકોતરી। કોઈ તને રામ કહે, કોઈ કહે શ્યામ તને, કોઈ કહે રામ કહે, કોઈ કહે શ્યામ તને, કોઈ કહે નંદનો કિશોર, કહે નામે લખવે કંકોતરી, કોઈ કહે નંદનો કિશોર, કયા નામે લખવી કંકોતરી। કંકોત્રીની વાત એટલે કરવી પડે કે આજે આ લોકોને કંકોત્રી લખવાની છે. જો સગા તો બધા આવ્યા જ છે, પણ આજે વાલા નહીં બોલાવ્યા છે. કંકોત્રી દેવા આવે ને ત્યારે લખે, પેલાના જમાનાની, અત્યારની વાત નથી કરતી. સહકુટુંબ મિત્ર મંડળ પરિવાર સહિત. અને પેલા તો વાત જ અલગ હતી. તો અત્યારે ઘર નાના થઈ ગયા છે પણ મન મોટા, કે પેલા મારા વૈષ્ણવ આવે, મારા વલ્લભ આવે. અને શરૂઆત જ કંકોત્રીથી થાય. કંકુ છાટી કંકો તરી મોકલી, કંકુ છાટી કંકોતરી મોકલી। એમાં લખિયા શ્રી કૃષ્ણના નામ, પ્રભુજી વેલા આવજો. એમાં લખ્યા શ્રી કૃષ્ણના નામ, પ્રભુજી વેલા આવજો। ઠાકોરજી પધારે ને આપણા ઘરે, જો કોઈ દિવસ લગ્ન આપણા ઘરે હોય ને, આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજીને ક્યારેય ક્યાંય પધરાવવા નહીં. ઓલા નાના નાના છોકરા હશે ને, એ ઘરમાં આજથી પૂછવા માંડશે, હવે ક્યારે નાનીને ત્યાં જવાનું, હવે ક્યારે બાના ઘરે જવાનું. કેમ? એને ખબર પડી ગઈ. તો આપણા ઠાકોરજી પણ રોજે વ્રજમાં પધારે ત્યારે ગોપીઓ પૂછે, યું બંઠન કે કહા ચલે ગોપાલ? આવા બનઠનીને રોજ શું કરે છે? મારા ઘરે પ્રસંગ છે. તો આ પ્રસંગ આપણા ઘરે નથી હો મારવાલા, ઠાકોરજીના ઘરે છે. આ ઘર કોનું છે? અમે આન્યોર ઝારીજી ભરવા ગયા હતા, લગભગ 30 વર્ષ પહેલાની વાત છે. તો જેવા અમે ઝારીજી હાથમાં લીધા ને, તો ત્યાંના મુખિયાજી અમે 15-20 જણા હતા. એને પૂછ્યું, ઉભા રહો ઉભા રહો ઉભા રહો, આમાં ઠાકોરજી કેટલાને ઘરે બિરાજે છે? અહીંયા કેટલાને ઘરે બિરાજે છે? હાથ ઊંચો કરો. વાહ વાહ, આનંદ આનંદ થઈ ગયો ભાઈ. તો અમે બધાએ કીધું અમારા ઘરે. ફરી વાર અમને પૂછ્યું કે ઠાકોરજી આમાં કેટલાને ઘરે બિરાજે છે? એટલે અમે પાછું કીધું. એ કે તમે બધા ખોટું બોલો છો. અરે આપણને કેવું ખરાબ લાગે. હું તમને બધાને કહું
ત્યારે એમણે કીધું તમારો જવાબ બિલકુલ ખોટો છે. જ્યાં સુધી ઠાકોરજી તમારા ઘરે નહોતા પધારત્યા ને ત્યાં સુધી તમારું ઘર હતું. હવે ઠાકોરજી પધાર્યા ને તો તમે બધા ઠાકોરજીના ઘરમાં રહ્યો છે. આ પુષ્ટિ માર્ગ છે. તો ઠાકોરજીનું ઘર હોય ને ત્યાં પેલા વલ્લભ જ પધારે, ત્યાં પેલા વૈષ્ણવ જ પધારે. તો એવી એક નાની વાત. વ્રજમાં એક સંત રહેતા હતા, એનું નામ બિહારીદાસ હતું. એ ઠાકોરજીમાં એટલા રત રહે કે આખો દિવસ ને રાત સતત એમની કુટિયામાં બેઠા બેઠા રાધે રાધે શ્યામ મિલા દે, રાધે રાધે શ્યામ મિલા દે, રાધે રાધે શ્યામ મિલા દે. 2-3 દિવસ થાય અને દેહનું ભાન આવે તો એને એમ થાય કે ઓહો હવે મારે કઈ ખાવું પડશે. આપણે તો દિવસમાં 2-3 વાર ભૂખ લાગે. હાચું ખોટું મારવાલા? જવાબ તો આપો. હા એમ બસ મને એવું લાગવું જોઈએ કે બધા તો 2-3 દિવસ થાય એટલે મધુકરી કરવા જાય. મધુકરીમાં લઈ આવે એમાં થોડો બેજરની રોટી વધે એટલે ત્યાં રજ હોય ને એમની કુટિયામાં, એ કુટિયાની રજ ખોદી અને એની અંદર એ રોટી દાટી દે. પછી પાછા 2-3 દિવસ થાય ને તો ટાઈમ ન બગાડે, એ મધુકરી કરવા ના જાય. ઓલી જે બેજરકી રોટી જે રજમાં દાટી દીધી છે એ રજ કોની છે? વ્રજની છે, વ્રજેશની છે, વ્રજાંગનાની છે, વિઠ્ઠલની છે, વલ્લભની છે, વલ્લભીઓની છે, રાધાજીની છે, સહચરીઓની છે, સખીઓની છે, સખાઓની છે. અને એ રોટી કાઢે તો ઓલી રજની અંદર રોટી એવી સરસ કોમળ થઈ ગઈ હોય એમાંથી 2 બટકા પોતે લઈ લે અને પાછી રોટી દાબી દે અંદર. હવે એકવાર સવારે દાંતણ કરતા કરતા યમુના કિનારે પધાર્યા. તો યમુના કિનારે દાંતણ કરતા કરતા એમને ચરણારવિંદના દર્શન થયા. થોડા મોટા ચરણારવિંદ અને એની હારે થોડા નાના. તો એ સમજી ગયા કે આ યુગલ સરકારના છે. રાધાજી અને ઠાકોરજી અહીંયા ખેલે છે પણ મને દર્શન થતા. હવે સવારના બ્રહ્મ મુહૂર્ત હતું. પેલા તો આવી કઈ લાઈટો નહોતી પણ યમુનાજીમાં ચંદ્રનો એવો પ્રકાશ પડતો હતો, એ પ્રકાશ પરાવર્તિત થતો હતો અને એ પ્રકાશ રાધા કૃષ્ણએ જે હીરાના આભૂષણ ધારણ કર્યા હતા, બાજુબંધ ને બેરખા ને પોંચી ને અણવટ ને વિછ્યા ને લર ને તોરા ને, એ પ્રકાશ એના ઉપર પડતો હતો. અને એ પ્રકાશની અંદર આ બિહારીદાસને યુગલ સ્વરૂપના ગલબાહે કરતા વિહાર કરતા દર્શન થયા. ઠાકોરજી રાધાજીને પૂછી રહ્યા હતા, રાધે આજે રાસ મેં कैसो आनंद लियो? रास એટલે રસનો સમૂહ. राधा जी बोला आज की तो बात ही कुछ और है, आज तो शरद पूनम है. पूनम नो चांदलो उग्यो आकाशમાં, पूनम नो चांदलो उग्यो आकाशમાં, જોઈ જોઈને કાન કેવા હરખાય, જેવી જોઈને કાન કેવા હરખાય, મીઠા મીઠા નાદ વેણુના દૂરથી
આવી આવીને માર કાને અથડાય, મીઠા મીઠા નાદ વેણુના દૂરથી, આવી આવીને માર કાને અથડાય. શરદ પૂનમનો ચંદ્ર, યમુનાજીમાં પ્રકાશ પડે ચંદ્રનો, એ પ્રકાશ પરાવર્તિત થાય ઠાકોરજીને સામનેજીએ જે આભૂષણ ધર્યા હતા એમાં, અને એ દર્શન આ બિહારીદાસજીને થયા. ત્યારે રાધાજીએ કહ્યું, પ્રભુ અબ ક્યાં મેં ઘર જાઉં? ઠાકોરજી કે હમણાં તો પધાર્યા છે અને પાછું ઘરે જવું છે. ઠાકોરજી રજા નથી આપતા અને સામનેજી જે વિનવે છે એ લીલાની અંદર બિહારીદાસ એવા રત થઈ ગયા કે ઓલું દાંતણ કરતા હતા ને, દાંતણ, એ 3 દિવસ ને 3 રાત સુધી દાંતણ જ કરે રાખે. દેહાનું ભાન ભૂલી ગયા, ખાવા પીવાનું ભૂલી ગયા, સ્નાન કરવાનું ભૂલી ગયા. 3જે દિવસે પૂજારીજી આવીને કહ્યું, બિહારીદાસ, બિહારીદાસ. ભાન આવ્યું, મોઢામાંથી લોહીની ધારા થતી હતી, કારણ કે 3 દિવસ શું કરતા હતા? દેહાનું ભાન નહોતું. તો મારા વાલા, જો આવા રત થઈ જાય ને તો યુગલ સરકારની નિકુંજ લીલાના દર્શન થાય. પણ આપણે તો સેવામાં હોઈએ છીએ તોય આપણું ચિત્ત ક્યાં હોય છે? સમજી ગયા બધા? સંસારમાં હોઈએ તો શ્યામ યાદ નથી આવતો, પણ શ્યામની પાસે હોઈએ છીએ ને તો સંસાર બહુ યાદ આવે છે, પ્રપંચ યાદ આવે, તારું મારું યાદ આવે, અહંતા મમતા યાદ આવે. એટલે આપણને સેવા ફલિત થતી નથી. હવે એક નાની વાત કહી, સત્સંગને વિરામ આપીએ, પછી થોડા લગ્નના ગીત ગાઈએ, થોડા રાસ લઈએ, અને ત્યાં લોકો કંકોત્રીનું મુહૂર્ત સાચવીને આવી જશે. કારણ કે મને સવારે જ કીધું હતું કોકિલાબેને કે અમે લોકો અડધો કલાક કંકોત્રી લખવા જશું, તો તમે અડધો કલાક સત્સંગ થોડો વધુ કરજો, અને પછી અમે આવીએ એટલે લગ્નના ગીતો અને રાસ ગરબા. તો એક નાની વાત કરીને આપણે સત્સંગને વિરામ આપીએ અને ત્યાર પછી આપણે લગ્નના ગીત પણ ગાઈએ. રાધા કૃષ્ણની વાત આવી એટલે એક મને રાધાજીનું ગીત યાદ આવ્યું. તું રાધા કેમ રીસાણી છે, તારી આંખો કેમ ભીંજાણી છે, તું રાધા કેમ રીસાણી છે, તારી આંખો કેમ ભીંજાણી છે. તું બંસી કે તો બંસી આપું, તારું નામ સદા મારી આગળ રાખું. તું બંસી કે તો બંસી આપું, તારું નામ સદા મારી આગળ રાખું. તું તો હૃદય કમળની રાણી છે, તારી આંખો કેમ ભીંજાણી છે, તું તો હૃદય કમળની રાણી છે, તારી આંખો કેમ ભીંજાણી છે. તું રાધા કેમ રીસાણી છે, તારી આંખો કેમ ભીંજાણી છે, તું રાધા કેમ રીસાણી છે, તારી આંખો કેમ ભીંજાણી છે. વ્રજની નારી સૌ મતવાલી, એમાં સૌથી વધુ તું મને વાલી. વ્રજન નારી સૌ મતવાલી, એમાં સૌથી વધુ તું મને વાલી.
તારી સાથે મારી પ્રીત પુરાણી છે, તારી આંખો કેમ ભીંજાણી છે, તારી સાથે મારી પ્રીત પુરાણી છે, તારી આંખો કેમ ભીંજાણી છે, તું રાધા કેમ રીસાણી છે, તારી આંખો કેમ ભીંજાણી છે, તું રાધા કેમ રીસાણી છે, તારી આંખો કેમ ભીંજાણી છે. એકવાર શરદ પૂનમનો દિવસ હતો. બધાએ સુંદર સજાવટ કરી હતી અને લલિતા, વિશાખા, સુભગા, કેતકી, સંજાવલી, રય, ભામા, શ્રીભામા, મંગલા, શ્રીમંગલા બધાએ બગીચામાંથીને સુંદર કળીઓ અને પુષ્પ વીણી વીણી અને રાધાજી માટે સુંદર શૃંગાર તૈયાર કર્યા અને કુંજમાં રાધાજીને કહ્યું, રાધે આવ હવે તારા શૃંગાર કરીએ. થાળમાં બધા કળીઓના શૃંગાર સજાવીને રાખ્યા હતા. ત્યાં ઠાકોરજીએ નોક કર્યું. અવાજ ઉપરથી રાધાજી સમજી ગયા કે આ તો પ્રભુ છે. લલિતાજીને કહ્યું, દેખ એ કોણ આયા? લલિતાજી સેજ દરવાજો ખોલીને પૂછ્યું, પ્રભુ કઈ કામ છે? એક મિનિટ, પ્રભુ કઈ કામ છે? લલી, आज राधे जी को श्रृंगार मैं बनाऊंगा. ત્યારે લલિતાજીએ કહ્યું, મેં સબ સખીઓને को पूछ के बोलो. બધી સખીઓને પૂછ્યું, પ્રભુ શ્રૃંગાર બનાવે? ત્યારે બધાએ કીધું કે આપણે શ્રૃંગાર ક્યાં, કેવી રીતે, કઈ લરમાં, કઈ તોરા અંદર ગૂંથવા એ આપણા સિવાય પ્રભુને ખ્યાલ ન આવે. એટલે આજે આપણે શ્રૃંગાર બનાવીએ, કાલે ઠાકોરજી બનાવશે. ત્યારે ઠાકોરજીને લલિતાજીએ કહ્યું कि आज हम श्रृंगार बनाते हैं, कल आप बनाना. प्रभु के एम काम करो ने, તમે રાધાજીને પૂછો કે આજે શ્રૃંગાર કોણ બનાવે. રાધાજીને હા કે તો હાથ કપાય, ના કે તો નાક કપાય. પ્રભુને બનાવવાનું કે તો સખીઓ રૂઠી જાય, સખીઓને બનાવવાનું કે તો પ્રભુ રૂઠી જાય. પ્રભુ કે આપણે આપણો બોલ રાધાજીની ગોદમાં નાખી દીધો, હવે જોવાનું એમણે કે મને કે છે કે સખીઓને કે છે. એટલે પ્રભુએ કીધું કે અમે અંદર આ શકતા હો? ત્યારે કે હા. પ્રભુ અંદર પધાર્યા અને પ્રભુએ પૂછ્યું, લલી રાધેજી કો પૂછ. લલિતાજી કે હવે સામે આવી ગયા છો, ડાયરેક્ટ વાત કરી લો ને, વચમાં મન શું કામ નાખો છો? ઠાકોરજી રાધાજીને પૂછ્યું, રાધે આ શરદ પૂનમની રાત છે, આપ સુંદર તૈયાર થઈ રહ્યા છો. વાઘા વસ્ત્ર સુંદર, ચુંદડી તો એવી ચમકે છે અને આપની ચોલી તો કસ બાંધી છે, પણ એમ થાય છે કે હમણાં આપ ઊભા થશો તો આ શ્રૃંગાર જોઈને બધી સખીઓ શરમાઈ જશે. તો ક્યાં શ્રૃંગાર મેં બનાવું કે સખીઓ બનાવે? રાધાજી કે માયરા. રાધાજી કે તમે બે નક્કી કરી લ્યો. ઠાકોરજી કે એવું ન હાલે, હબો હબ વીંજાણી મારી આંખ મીચાણી. આપ નક્કી કરી દો કે શ્રૃંગાર કોણ કરે. ત્યારે રાધાજીએ કહ્યું, પ્રભુ શ્રૃંગાર તો આપ કરો એ જ મને ગમે. ઠાકોરજી કે પહેલેથી આ માની ગયા હોત તો? રાધાજી કે મેં હજી વાક્ય પૂરું નથી કર્યું. પ્રભુ શ્રૃંગાર આપ કરો એ જ ગમે, પણ આપ પાછળ શ્રૃંગાર કરો ત્યારે આપના મુખારવિંદના દર્શન ન થાય ને એ મને ગમે.
એટલે મારી સખીઓ કરે. ઠાકોરજી કે કાંઈ વાંધો નહીં, આપ દર્પણ હાથમાં રાખો. સમજ્યા બધાય? આપ દર્પણ હાથમાં રાખો, હું શ્રૃંગાર કરું તો આપને યુગલ સ્વરૂપના દર્શન. ઠાકોરજી એટલા સુંદર શ્રૃંગાર કર્યા અને છેલ્લી વેણી ગૂંથવાની હતી ત્યારે ઠાકોરજીએ કહ્યું કે હવે સખીઓને કહું, નહીં તો સખીઓને મારા ઉપર ખોટું લાગશે. અને બધી સખીઓને કીધું હવે અંદર આવો અને વેણી ગૂંથીને રાધાજીને રાસના ચોતરા ઉપર તમે બધા લઈ આવો. એવી સરસ વેણી ગૂંથી અને રાધાજીને કહ્યું, લલિતા ચલ સખી રાસ મેં બિરાજો. ઠાકોરજીએ જતા જતા કહ્યું કે આજે શરદનો ચંદ્ર છે તો ચંદ્રમા જેવા સામનેજી લાગે છે. અને સામનેજીને ખોટું લાગ્યું. એ કે મને ચંદ્રમાની ઉપમા આપી, બીજું કઈ ના મળ્યું. ચંદ્રમા તો ડાઘ છે, શું મારામાં ડાઘ છે? ત્યારે ચંદ્રએ જવાબ આપ્યો, રાધેજુ આ ડાઘ મારામાં મારો નથી. આપ જ્યારે સ્નાન કરીને બહાર આવ્યા ત્યારે આંખનું કાજળ નીચે ઉતર્યું, એનું પ્રતિબિંબ પડ્યું. એ પ્રતિબિંબ આ છે, આ ડાઘ. આ પધારો. રાધાજી કે હું બહાર તો આવું, ચંદ્રમાં ચાંદની છે, મારામાં છે. ત્યારે ચંદ્રએ કહ્યું, રાધે તમે સ્નાન કરીને જ્યારે આપના કેશ આમ કરીને બૌછાર ઉડાડી, એ બૌછાર આ ચાંદની છે, ચાંદની મારી છે. ત્યારે ચંદ્રાવલીજીએ કહ્યું હવે. ત્યારે રાધાજીને સુંદર હાથ પકડીને બધી સખીઓ શરદ પૂનમના રાસના ચોતરા ઉપર લઈ ગઈ. અને જ્યારે રાધાજી થાપ આપે પછી જ રાસની શરૂઆત થાય. રાજાજીએ થાપ આપ્યો અને રાસની શરૂઆત થઈ. એમ આપણે પણ હવે સત્સંગને વિરામ આપીએ. અંધારું ઉતરવાની તૈયારીમાં જ, શિયાળાનો દિવસ છે. બસ છેલ્લે એક લગ્નનું ગીત ગાય અને પછી થોડા રાસ કરી ત્યાં કંકોત્રી લખવા વાળા આવી જશે. બેની બેઠા શ્રીજી પાસ માગે એટલું જ આજ. બેની બેઠા શ્રીજી માગી માગીને માગું એટલું. બેનીનો અમર રહે ચૂડી ચાંદલો. શ્રીજી માગી માગીને માગું એટલું, બેનીનો અમર રહે ચૂડી ચાંદલો. બેનીને સાડી સોહાય, બેનીને સાડી સોહાય, બેનીને સેલા સોહાય, બેનીને સેલા સોહાય. તોય બેનીને ઘર ચોળાનો શોખ ન વજાય જો. બેનીનો અમર રહે ચૂડી ચાંદલો. બેનીનો અમર રહે ચૂડી ચાંદલો. બેનીને હાર સોહાય, બેનીને હાર સોહાય, બેનીને હાસડી સોહાય, બેનીને હાસડી સોહાય. તોય બેનીને વરમાળાનો શોખ ન વજાય જો. બેનીનો અમર રહે ચૂડી ચાંદલો. બેનીનો અમર રહે ચૂડી ચાંદલો. બેનીને બંગડી સોહાય, બેનીને બંગડી સોહાય, બેનીને ઘડિયાળ સોહાય, બેનીને ઘડિયાળ સોહાય. તોય બેનીને મીંડોળનો શોખ ન વજાય જો. બેનીનો અમર રહે ચૂડી ચાંદલો. બેનીનો અમર રહે ચૂડી ચાંદલો. બેનીને પિયર સોહાય, બેનીને પિયર સોહાય, બેનીને મોસાળ સોહાય, બેનીને
મોસાળ સોહાય તોય બેનીને સાસરિયાનો શોખ ન વજાય જો બેનીનો અમર રહે ચૂડી ચાંદલો બેનીનો અમર રહે ચૂડી ચાંદલો બેની બેઠા શ્રીજી પાસ બેની બેઠા શ્રીજી પાસ બેની બેઠા યમુનાજી પાસ બેની બેઠા યમુનાજી પાસ બેની બેઠા વલ્લભ પાસ બેની બેઠા વલ્લભ પાસ બેની બેઠા વિઠ્ઠલ પાસ બેની બેઠા વિઠ્ઠલ પાસ બેની બેઠા વૈષ્ણવ પાસ બેની બેઠા વૈષ્ણવ પાસ માગી માગીને માગું એટલું બેનીનો અમર રહે ચૂડી ચાંદલો બેનીનો અમર રહે ચૂડી ચાંદલો બસ વલ્લભના ચરણારવિંદમાં એ જ વિનંતી. આપણી દીકરી કે આપણા વૈષ્ણવની દીકરી જ્યાં જાય ત્યાં બે કોળને દીપાવે. દીપક ઉમરામાં હોય ને તો બે રૂમમાં અજવાળું આપે. એમ દીકરી જ્યાં જાય ત્યાં બે કુળને ઉજાડે, અખંડ સૌભાગ્યવતી રહે અને કાયમ એના જીવનમાં વલ્લભની કૃપા બની રહે એવી અભ્યર્થના વ્યક્ત કરી સત્સંગના એ વિરામ આપું છું. બોલો વલ્લભા શ્રીમદ ભાગવત અને મારા ગુરુદેવને દંડવત પ્રણામ કરું છું. ચંદ્ર સરોવર पे सूरदासी के द्वार पे रा दंडवत प्रणाम. सुरभि कुंड पे परमानंद दासी के द्वार पे रा दंडवत प्रणाम. बिरछू कुंड पे कृष्णदासी के द्वार पे मेरा दंडवत प्रणाम. कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. मानसी गंगा पे नंददासी के द्वार पे मेरा दंडवत प्रणाम. रुद्र कुंड पे चत्रभुज दासी के द्वार पे मेरा दंडवत प्रणाम. व्रज विलास व्रतनी गोपिकाओने मारा दंडवत प्रणाम. हे वल्लभ સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. બોલો વલ્લભા દ્રઢઈના ચરણન કેરો ભરોસો દ્રઢઈના ચરણન કેરો શ્રી વલ્લભનક ચંદ્ર છટાબીન સબ જુગમાં જ અંધેરો ભરો દ્રઢઈના ચરણન કેરો साधन और नहीं आकली में जासु होय निवे सूर्य का कहे द्विविध आंधरो बिना मूल को चेरो भरोसो दृढ़ न चरणना दृढ़ न चरणना दृढ़ न चरणना हे આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભા બધાય વૈષ્ણવને જાજા કરીને જય શ્રી કૃષ્ણ.